સર, આપણે જેમ કહ્યું કે કોઈ ડિસિપ્લિનરી પ્રેક્ટિસ કરતા હોય કોઈ પણ પ્રકારની, તો એ પોઝિટિવ રહી શકતા હોય છે કે હકારાત્મક વિચારો વધારે કરી શકતા હોય છે, એવું આપનું કહેવું છે કે લેવલ 3 લોકો માટે. તો સર, કઈ કઈ પ્રેક્ટિસ કરવાથી કે કઈ કઈ પરસિસ્ટન્ટલી કાર્યો કરવાથી આ હકારાત્મકતા કે ઓપ્ટિમિઝમ વધારી શકાય? વેલ, આપના પ્રશ્નનો જવાબ એ રીતે આપીશ કે કયા કયા કાર્યથી કરતાં આપણે જો ફક્ત એક જ કાર્ય ઉપર ફોકસ કરીએ, એટલે કે એક જ એવી વસ્તુને આપણે સતતપણે જો આપણા જીવનમાં આપણે એને અનુરૂપ એ રીતના નિર્ણયો લઈએ અથવા તો એ રીતનું આપણે વર્તન કરીએ, તો આપણા વિચારોમાં આપણે એવા ફેરબદલ કરીએ કે જેના થકી આપણો ઓરા, આપણી એનર્જી કાયમ માટે પોઝિટિવ જ રહે. તો તેના માટે ગુરજીએફ નામના ફિલોસોફરે બહુ જ સરસ વસ્તુ કીધી છે કે આપણું જે આ એનર્જી છે કે આપણી આ જે આપણું જે થિંકિંગ છે, આપણું જે વિચારો છે, એ એક સમયે એક સ્થિતિમાં એ સ્થિતિને અનુરૂપ નથી રહેતા. જેમ કે હાલમાં કદાચ હું આ ઓરાના વિશે વાત કરી રહ્યો છું અને ત્યારે મારા મગજમાં આ જ સ્થિતિએ બીજા ઘણા બધા વિચારો મારા મગજમાં ચાલી રહ્યા છે. તો મારા અંદરની જે એ એનર્જી છે તે સતતપણે જુદા જુદા વિચારોમાં આ એનર્જી ડાયલ્યુટ થતી જશે. અને જેમ જેમ મારી એનર્જી ડાયલ્યુટ થતી જશે તેમ તેમ મારા દરેકે દરેક શબ્દનું જે પ્રભાત્વ કે જે ઇમ્પોર્ટન્સ જે હોવું જોઈએ તે ઓછું થતું જશે. કારણ કે મારા વિચારો આ ટોપિકને લઈને નહીં, પરંતુ ઘણા બધા બીજા વિચારો સાથે પણ મળવા માંડશે. એટલે મુખ્ય રીતે આપણે જ્યારે જે કાર્ય કરતા હોય તેમાં પૂર્ણ રીતે સમર્પિત રહીને તે કાર્ય કરીએ, અથવા તો જ્યારે પણ જે કાર્ય કરીએ છે તેના અનુરૂપ એને જ લાગતા વિચારો કે આપણે એ કાર્યને કઈ રીતે હકારાત્મક રીતે એટલે કે પોઝિટિવલી કરી શકાય છે. પછી ભલે ને એ કાર્ય આપણું રોજિંદગી જિંદગીનું જમવાનું બનાવવાનું છે, કોઈને ટ્યુશનમાં ભણાવવાનું છે, નહાતી વખતે, અથવા તો આપણે ગાડી ચલાવતા, જે પણ કાર્ય આપણા પ્રોફેશનમાં આપણે જ્યારે પણ જે કરીએ છીએ એને અનુરૂપ રહીને આપણે ફક્ત ને ફક્ત તે કાર્યને જ ધ્યાનમાં રાખીને એ જ કામ અને એ જ વિચાર કરીએ તો આપણી એનર્જીનું લેવલ સતતપણે ઉપરને ઉપર જ રહેશે. અને બીજી એક વસ્તુ કે આપણા દરેકના જીવનમાં આપણે જ્યારે નાના બાળક હતા ત્યારે બાળકને સારું કે ખરાબ તેવા વિચારો આવતા નથી. જેમ જેમ તે બાળક મોટું થતું જાય છે, તેના પોતાના પેરેન્ટ્સને જુએ છે, જેમ જેમ એ આજુબાજુના લોકોને જુએ છે, એમાંથી એના લાઇક્સ અને ડિસલાઇક્સ ક્રિએટ થાય છે. એટલે આપણા જીવનમાં જેટલા આપણે લાઇક્સ અને ડિસલાઇક્સની વચ્ચે રહીશું એમ આપણી એનર્જીમાં પણ પાછી બાધારૂપ થશે. એટલે કે ફરી જો આપણને એ જ રીતની એનર્જી જોઈતી હોય, તમે જોયું હશે કે નાનકડો છોકરો છે, સવારથી લઈને રાત સુધી એના પેરેન્ટ્સ કંટાળી જાય, થાકી જાય, પરંતુ તે છોકરો થાકતો નથી. તો કઈ રીતે એનામાં એટલી બધી એનર્જી છે? કારણ કે તેનું મન એકદમ બાળ બુદ્ધિ જેને આપણે કહીએ ને એ પ્રમાણે ચાલે છે. એટલે આપણે આ ટોપિકમાં બે વસ્તુ સમજ્યા. એક, કે સતતપણે આપણો જે વિચાર ચાલુ છે તેના પર જ આપણે ફોકસ કરીએ. અને બીજું કે લાઇક્સ અને ડિસલાઇક્સથી પરે થઈએ અને એક ચાઇલ્ડ લાઇક નેચરનું ફરીથી આપણામાં કલ્ટિવેટ કરીએ. એટલે કે બાળકની જે રીતની નિસ્વાર્થ બુદ્ધિ હોય એ રીતનું આપણું વર્તન કરીએ તો આપણી એનર્જી કાયમ માટે પોઝિટિવ રહી શકે છે. લઈએ ને.